ચરાડવા નજીક ટ્રક અકસ્માતમાં 3ના મોત જ્યારે 4 ઇજાગ્રસ્ત. મોરબી જિલ્લાના ચરાડવા ગામ નજીક નાયરા સીએનજી પંપ પાસે શુક્રવાર રાત્રે અંદાજે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જા. અકસ્માતમાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાંથી 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકો હળવદ તાલુકાના રણછોડગઢ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોમાં ભરતભાઈ પ્રભુભાઈ ગઢિયા, દિલીપભાઈ ભગવાનજીભાઈ ગઢિયા, પ્રેમજીભાઈ ગઢિયા અને પ્રકાશભાઈ ભરતભાઈ ગઢિયા સહિત અન્ય લોકોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન પટેલ દ્વારા પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. ઉપરાંત સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ તથા એનેસ્થેસિયા વિભાગના તબીબોની ટીમ પણ સારવારમાં જોડાઈ. ગંભીર ઇજા થતા ભરતભાઈ પ્રભુભાઈ ગઢિયા, દિલીપભાઈ ભગવાનજીભાઈ ગઢિયા અને પ્રેમજીભાઈ ગઢિયાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રકાશભાઈ ભરતભાઈ ગઢિયાને પણ ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.